हेलो डियर स्टूडेंट, મજામાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર નંબર 8 દ્રવ્ય અવસ્થા, બરાબર છે? સ્ટેટ્સ ઓફ મેટર. આપણી ટેક્સ્ટ બુકની અંદર કેટલામું ચેપ્ટર? ટેક્સ્ટ બુકમાં 5 નંબરનું ચેપ્ટર અને રસાયણ વિજ્ઞાનની આપણી ફિનિક્સની બુક છે, એમસીક્યુ ની બુક, એમાં ચેપ્ટર નંબર આનો કેટલો આપેલો છે? ચેપ્ટર નંબર 9 દ્રવ્ય અવસ્થા, એનો લેક્ચર નંબર 8. આગળ વધીએ તો છેલ્લે આપણે લેક્ચર નંબર 7 માં આ ઝડપની વહેંચણી 3 પ્રકારે થાય, એ ઝડપની વહેંચણી 3 પ્રકારે એના આપણે સૂત્ર જોયા હતા. જુદા જુદા કાઇનેટિક એનર્જીનું સૂત્ર, બરાબર? એવરેજ કાઇનેટિક એનર્જી, સરેરાશ ગતિજ ઊર્જા, પછી સરેરાશ ગતિજ ઊર્જા અને આરએમએસ નું સૂત્ર જોયું હતું, બરાબર? રૂટ મીન સ્ક્વેર સ્પીડ નું. તો હવે આપણે આગળ વધીએ તો પ્રાયોગિક રીતે એ જે ઝડપની વહેંચણી છે એનો આલેખ મેક્સવેલ બોલ્ટ્ઝમેન નામના વૈજ્ઞાનિકે આપેલો, જેને મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો વાયુના અણુઓની ગતિ કે ઝડપનો વહેંચણી વક્ર તરીકે ઓળખાય છે. વાયુના અણુઓ કોઈ પાત્રમાં હોય તો આપને ખબર છે કે વાયુના અણુઓ પાત્રમાં સતત અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય, કે એકબીજા સાથે અથડાય કે પાત્રની દિવાલ સાથે અથડાય એટલે એની ઝડપ બદલાય. અને દરેક વાયુના અણુની ઝડપ સરખી હોતી નથી. શા માટે સરખી ન હોય? કારણ કે એકબીજા સાથે અથડામણ અનુભવે એટલે એની મૂળભૂત ઝડપ બદલાઈ જાય. અને પણ એક અગત્યનું હોય કે દરેક વાયુઓની અંદર આ ઝડપની વહેંચણીનો પ્રકાર છે ને એ બધામાં સરખો જ હોય. વહેંચણીના પ્રકાર 3 પ્રકારે વહેંચી શકાય ઝડપને. આ ઝડપનો વહેંચણી વક્ર આપણે આપેલો છે અને એ વક્ર ઉપરથી આપણે શું કહી શકીએ? તાપમાન સાથે ઝડપમાં શું ફેરફાર થાય અને આ 3 ઝડપમાં કઈ ઝડપ, બરાબર, આ આલેખમાં કઈ રીતે દર્શાવેલી છે એ પણ આપણે ખબર હોવી જોઈએ. તો હવે આપણે જોઈએ મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો વાયુના અણુઓની ઝડપનો વહેંચણી વક્ર. તો આ મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો વાયુના અણુઓની ઝડપનો વહેંચણી વક્ર છે. અહીંયા જે તે અણુની સંખ્યા પાત્રમાં અથવા આપેલ ઝડપ અનુભવતા અણુનો અંશ અથવા અણુની સંખ્યા, આણ્વીય અંશ અથવા અણુની સંખ્યા, જે તે ઝડપ અનુભવતા અણુનો અંશ, બરાબર છે? એટલે 100 અણુ હોય તો મહત્તમ સંભાવ્ય ઝડપ અનુભવતા અણુની સંખ્યા જે કંઈ હોય તે ભાગ્યા એ ટોટલ કરો એટલે એ અણુનો અંશ, એટલે જે તે ઝડપ અનુભવતા અણુનો અંશ અથવા અણુની સંખ્યા વિરુદ્ધ એની ઝડપનો આલેખ. આ કોઈ T1 તાપમાને છે, આ T2 તાપમાને આલેખ છે. અને T2 તાપમાન T1 કરતા વધારે તો પેલા T1 તાપમાને, તો આ આલેખ પરથી જો આ આલેખ પરથી અણુઓની ઝડપના વલણ નીચે મુજબ માલુમ પડે છે. તે રીતે ખૂબ જ વધુ કે ખૂબ જ ઓછી ઝડપ ધરાવતા અણુઓનો અંશ ઓછો હોય, ખૂબ જ વધુ ઝડપ અને ખૂબ જ ઓછી ઝડપ અનુભવતા અણુઓનો અંશ ઓછો. જો આ જે છે આ T1 તાપમાન, અહીંયા તમે જોશો તો આ ઝડપ ખૂબ જ ઓછી કહેવાય ને, તો આ ઝડપ ખૂબ જ ઓછી તો અણુનો અંશ ઓછો થયો અહીંયા. હા, અને અહીંયા તમે જોશો તો આ ઝડપ ખૂબ જ વધારે છે, આ ઝડપ ખૂબ જ વધારે છે, તો એ ઝડપ અનુભવતા અણુનો અંશ ઓછો છે. આલેખ પરથી કહી શકાય ખૂબ જ ઓછી ઝડપ અને ખૂબ જ વધુ ઝડપ અનુભવતા અણુઓનો અંશ, એટલે કે અણુઓની સંખ્યા ખૂબ ઓછી હોય, બરાબર? બીજું, અણુઓની ઝડપ વધતા અંશ વધે છે, મહત્તમ બની પછી ઘટે છે. જો આ અણુઓની આ ઝડપ વધી, આમ જાવ તો આ અંશ વધ્યો, આ ઝડપ વધી અંશ વધ્યો, ઝડપ વધી અંશ વધ્યો. એક સમયે જો અહીંયા ટોચ બની ગઈ, આ વક્રની ટોચ કહેવાય. અહીંયા મહત્તમ, અહીંયા અણુનો અંશ થયો, એટલે મહત્તમ અણુનો અંશ જે ઝડપ અનુભવતા હોય એ ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. અને અહીંયા જે આ છે આ મહત્તમ અણુનો અંશ આ ઝડપ અનુભવે છે. તો આ મહત્તમ અણુનો અંશ જે ઝડપ અનુભવે એ ઝડપને, એટલે આને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. એટલે અહીંયા આપણે UMP એટલે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ અથવા C સ્ટાર વડે દર્શાવે. આ જે છે એ મહત્તમ સંભાવ્ય ઝડપ દર્શાવે. એટલે વધુમાં વધુ અણુઓની સંખ્યા અથવા અણુઓનો અંશ જે ઝડપ અનુભવતો હોય એ ઝડપને
મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. બરાબર? એટલે અણુઓની ઝડપ વધતા ઝડપ વધે એમ કરો એ ઝડપ અનુભવતા અણુઓનો અંશ વધે, એક સમયે મહત્તમ થાય અને પછી તમે જોઈ શકો છો ઘટતો જાય. ઓકે, પછીનું અહીંયા વક્રનો ટોચનો ભાગ જે મહત્તમ અણુઓનો અંશ દર્શાવે છે તે અણુઓની ઝડપને મહત્તમ સંભાવ્ય ઝડપ આલ્ફા અથવા સી સ્ટાર અથવા UMP એટલે મોસ્ટ પ્રોબેબલ સ્પીડ વડે દર્શાવો. એટલે આ અહીંયા જોઈ શકાય. આ વક્રનો ટોચનો ભાગ, આ મહત્તમ અણુનો અંશ, આ જે ઝડપ અનુભવે એને મહત્તમ સંભાવ્ય ઝડપ કહેવાય. આ જે મહત્તમ સંભાવ્ય ઝડપથી થોડી વધુ આને સરેરાશ ઝડપ તરીકે વ્યાખ્યાયિત કરાય છે, અને સરેરાશ ઝડપથી થોડી વધુ એને મૂળ સરેરાશ વર્ગ ઝડપ URMS વડે દર્શાવાય છે. આલેખની અંદર મહત્તમ જે અણુઓનો અંશ જે ઝડપ અનુભવે એને મહત્તમ સંભાવ્ય ઝડપ, મહત્તમ સંભાવ્ય ઝડપ કરતાં થોડી વધુ એ સરેરાશ ઝડપ, અને સરેરાશ ઝડપથી થોડી વધુ એને URMS મૂળ સરેરાશ વર્ગ ઝડપ. હવે તાપમાન વધતા, હવે આ તો કોઈ T1 તાપમાને થયો, હવે કોઈ T2 તાપમાન, T1 કરતા વધુ તાપમાન લેવામાં આવે તો તાપમાન વધે એમાં આપણે ખબર છે અણુઓની અથડામણ વધે, અણુઓની ગતિ વધે. અણુઓની અથડામણ વધે અને અણુઓની ઝડપ બદલાય. એટલે તાપમાન વધતા મહત્તમ સંભાવ્ય ઝડપમાં વધારો થયો. આ તાપમાન T1 છે, આ T2 તાપમાન, તો આ મહત્તમ સંભાવ્ય ઝડપ છે T2 માં. જ્યારે અહીંયા આ જે હતી મહત્તમ સંભાવ્ય ઝડપ એ T1 તાપમાને, આ મહત્તમ સંભાવ્ય ઝડપ એ T2 તાપમાને. તાપમાન વધે ત્રણેય પ્રકારની ઝડપ વધે, કારણ કે અણુઓની અથડામણ વધે, ઝડપ વધે તાપમાન વધવાથી. બરાબર? જે તમે T2 તાપમાન આકૃતિમાં આલેખ દ્વારા જોઈ શકો છો. અને આ તાપમાન વધતા તમે જોઈ શકો છો આ વક્ર જે છે આલેખ જમણી બાજુ ખસતો જાય છે. જો અહીંયા ટોચ હતી T1 તાપમાને, T2 તાપમાને અહીંયા ટોચ થઈ, તો આ આલેખ આમ જમણી બાજુ ખસે અને પોળો થયો. બરાબર? આલેખ પોળો થાય. પણ મગજમાં રાખજો એનો એરિયા જે હોય, એરિયા ક્ષેત્રફળ એ તો અચળ જ રહેવાનું, કારણ કે કુલ આણ્વીય અંશ હોવાનો એ તો હંમેશા ઓલવેઝ એક જ હોવાનો, એટલે ક્ષેત્રફળ બદલાતું નથી. બરાબર? આલેખ પોળો થાય છે. આનો એરિયા ને આનો એરિયા સરખો જ રહેવાનો છે, એરિયા નો બદલે. તાપમાન વધે, મેક્સવેલ બોલ્ટ્ઝમેનના વાયુના અણુઓની ઝડપના વહેંચણી વક્ર કઈ બાજુ ખસે? જમણી બાજુ ખસે, પહોળો થાય, ટોચનો ભાગ ઘટે. બરાબર છે? પણ મહત્તમ સંભાવ્ય ઝડપ વધે. બરાબર? પણ ક્ષેત્રફળ જે હોય એ તો અચળ જ રહે, કારણ કે આણ્વીય અંશ એક જ હોય. એટલે આ જે હતો મેક્સવેલ બોલ્ટ્ઝમેનના વહેંચણી. આ T2 તાપમાન. હવે T2 કરતા કોઈ આપણે તાપમાન વધારીએ T3 તાપમાન, તો આ આલેખ અહીંયા આવે. જેમ જેમ તાપમાન વધારતા જાઓ આલેખ પોળો થતો જાય, એક સમયે આમ સપાટ થઈ જાય. તાપમાન વધારવાની સાથે અણુઓની ઝડપમાં વધારો થાય. ત્રણેય પ્રકારની અણુઓની ઝડપમાં વધારો થાય. તાપમાન વધે એ વક્રની ટોચનો ભાગ છે એ ઘટતો જાય. પણ એ મગજમાં રાખજો, કુલ ક્ષેત્રફળ હોય, જે એરિયા હોય, એરિયા અંડર ધ કર્વ, એટલે વક્રની અંદરનો જે ક્ષેત્રફળ હોય એ તો અચળ જ રહેવાનું, કારણ કે કુલ આણ્વીય અંશ એ તો એક જ હોવાનો. કુલ આણ્વીય અંશ એક જ હોય. બરાબર? અથવા એમ કહેવાય કુલ અણુઓની સંખ્યા છે એ તો અચળ જ રહેવાની છે. એનું ક્ષેત્રફળ જે હોય એ અચળ જ રહે. આવા કઈ ખરા ખોટા MCQ આવતા હોય તો એમાં ધ્યાન રાખવાનું. આ હતો મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો વાયુના અણુઓની ઝડપનો વહેંચણી વક્ર. તમને આ રીતે આલેખ આપી દે અને આની અંદર તમને ઇન્ડિકેશન કરી દે. આને A કહી દે, આને B કહી દે, અને C, અને એમ કહી દે A B C એ કયા પ્રકારની ઝડપ અનુક્રમે દર્શાવે છે આપો. તો ઓપ્શનની અંદરથી તમારે એ દર્શાવવાનું. ઓકે? તો આ તો મેક્સવેલ બોલ્ટ્ઝમેનનો વાયુના અણુઓની વહેંચણી વક્ર. 12મા ધોરણમાં પણ આ વક્ર આવશે આપણે રાસાયણિક ગતિકી ચેપ્ટરમાં, ત્યાં પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. ખૂબ સરળ છે, ગ્રાફને આપણે વાંચતા આવડવો જોઈએ. આપણે આ એટલે એમ કહી શકાય કે વાયુના અણુઓની ઝડપ ત્રણ પ્રકારે વહેંચી શકાય. કયા ત્રણ પ્રકાર? મહત્તમ સંભાવ્ય ઝડપ, સરેરાશ ઝડપ અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ. આ ત્રણ પ્રકારે એની વહેંચણી થાય. આ ત્રણેય ઝડપ વિશેના સૂત્ર તમે આગળના આપણા જે લેક્ચર હતા, લેક્ચર નંબર 7 માં ત્યાં શીખી ગયા છો. ત્રણેયના સૂત્ર આવડતા હોવા જોઈએ.
ઓકે, તો હવે પછીનો આ જે ચેપ્ટરમાં ટોપિક આવે છે એમાં આપણે આગળ વધીએ. તો તમને એમ કીધું હોય પછી 300 કેલ્વિન તાપમાને Cl2 અને N2 વાયુઓ માટે ઝડપનો વહેંચણી વક્ર અલગ તારવો. એટલે અહીંયા તમને આણ્વીય અંશ વિરુદ્ધ ઝડપના આલેખ આપેલા છે A અને B વાયુ માટે. એમાંથી કયો N2 વાયુ માટેનો છે અને કયો Cl2 વાયુ માટેનો. તો કઈ રીતે? તાપમાન તો 300 કેલ્વિન તાપમાને જ આ બંને વક્ર છે. તો સિમ્પલ વાત, Cl2 અને N2 ના આણ્વીય દળ તમને આવડવા જોઈએ. તો Cl2 અને N2 ના આણ્વીય દળમાં Cl2 નું આણ્વીય દળ કેટલું થાય? 71 અને N2 નું કેટલું થાય? 28. તો કોનું આણ્વીય દળ, મોલર દળ કોનું વધારે? તો Cl2. તો જેનું મોલર દળ વધુ હોય એની મહત્તમ સંભાવ્ય ઝડપ, કોઈ પણ ઝડપ હશે, ઓછી હોવાની. અને જેનું આણ્વીય દળ ઓછું હોય એની મહત્તમ સંભાવ્ય ઝડપ વધારે હોવાની. તો આ A ગ્રાફ છે, આ અહીંયા મહત્તમ સંભાવ્ય ઝડપ થાય, આ B ની અહીંયા મહત્તમ સંભાવ્ય ઝડપ થાય. આમ જેમ ઝડપ વધે છે તો B ની મહત્તમ સંભાવ્ય ઝડપ A ની મહત્તમ સંભાવ્ય ઝડપ કરતા વધારે છે. તો એનો અર્થ એવો થાય B એ વાયુ એવો હશે જેનું આણ્વીય દળ કે જેનું દળ A કરતા ઓછું હશે. તો એનો અર્થ એવો થાય આ B એટલે આ N2 વાયુ માટેનો થાય અને A એટલે આ Cl2 વાયુ. તો આ Cl2 અને N2 વાયુ માટેનો 300 કેલ્વિન તાપમાને વાયુના અણુઓની ઝડપનો આ વહેંચણી વક્ર આ પ્રકારે આવે. બરાબર છે? એટલે Cl2 કરતા N2 ની મહત્તમ સંભાવ્ય ઝડપ વધારે હોય. આવી રીતે કોઈ પણ વાયુ માટે કોઈ એક અચળ તાપમાને કીધેલા હોય કે ના વહેંચણી વક્ર કયા હશે તો દર્શાવો. તો જોવાનું જેનું આણ્વીય દળ ઓછું એની ઝડપ વધારે. કારણ કે આપણે બધાના સૂત્ર જોઈ ગયા, એમાં m છે એ ઝડપ સાથે વ્યસ્ત સંબંધ ધરાવતો હતો. બરાબર? એના વર્ગમૂળના એનું જે વર્ગમૂળ હોય એના વ્યસ્ત પ્રમાણ, આણ્વીય દળના વર્ગમૂળના વ્યસ્ત પ્રમાણમાં ઝડપ હોય. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ આ ઝડપ આધારિત. આ એક્ઝામ્પલ 1, 27 સેલ્સિયસ તાપમાને વાયુના 10 અણુઓ 4 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ઘૂમે છે કે ગતિ કરે છે. 10 અણુઓ, 20 અણુઓ 5 મીટર પ્રતિ સેકન્ડ ઝડપથી ગતિ કરે છે અને 40 અણુઓ 8 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરે છે. તો સરેરાશ ઝડપ, મૂળ સરેરાશ, વર્ગ ઝડપ અને મહત્તમ સંભાવ્ય ઝડપ શોધો. તો પહેલા આપણે સરેરાશ ઝડપ મેળવીએ. તો સરેરાશ ઝડપ બરાબર આપણે આવું સૂત્ર ભણી ગયા. સરેરાશ ઝડપ બરાબર C બાર બરાબર આવું સૂત્ર સમેશન ni bi upon summation of ni. બરાબર? ni bi એટલે શું? સમેશન ni bi એટલે શું? તો કે n1 ઝડપ અનુભવતા અણુની ઝડપ v1 n1 અણુની સંખ્યા ધરાવતા જે n1 સંખ્યા ધરાવતા અણુની ઝડપ v1 હોય, n2 સંખ્યા ધરાવતા n2 સંખ્યા ધરાવતા અણુની ઝડપ v2 હોય, n3 સંખ્યા ધરાવતા અણુ v3 હોય. તો આપણે બધાનો સરવાળો કરીએ, છેદમાં કુલ અણુની સંખ્યા કરીએ તો આપણે સરેરાશ ઝડપ મળી જાય. આમ સરેરાશ ઝડપ બરાબર અહીંયા આપણે જો 10 અણુઓની ઝડપ કેટલી છે? 4 મીટર પ્રતિ સેકન્ડ. 10 into 4 પ્લસ 20 અણુઓની ઝડપ કેટલી છે? 5 મીટર પ્રતિ સેકન્ડ. તો 20 ગુણાકારમાં 5 પ્લસ 40 અણુઓની ઝડપ કેટલી છે? 8 મીટર પ્રતિ સેકન્ડ. 40 ગુણ્યા 8 છેદમાં કુલ અણુઓની સંખ્યા કેટલી છે? તો 10 પ્લસ 20 પ્લસ 40 એટલે કુલ 70 અણુ છે. ni એટલે કુલ અણુઓની સંખ્યા. હવે આનું આપણે સાદું રૂપ આપીએ તો જો આનો ટોટલ 10 ગુણ્યા 4 40, 20 50 100 અને 8 ચોક 32, 320 પ્લસ 100 એટલે 420 અને 420 પ્લસ 40 એટલે 460 ભાગ્યા 70. તો આપણે ખબર તો 7 6 42 થાય
એટલે 6 તો આવશે બરાબર, અને 7 અચ્છા 56 જેવું થાય, એટલે 56 6.56 જેવી, એટલે આ સરેરાશ ઝડપ આવી ગઈ. ટૂંકમાં અણુઓની સંખ્યા અને જે તે ઝડપ આપેલી હોય અણુઓની, તો ત્યારે સરેરાશ ઝડપ આ રીતે મેળવી શકાય બરાબર. ત્યારબાદ એમાં રૂટ મીન સ્ક્વેર સ્પીડ, રૂટ મીન સ્ક્વેર સ્પીડ, તો રૂટ મીન સ્ક્વેર સ્પીડ આપણે કરવી હોય તો પેલા સરેરાશ વર્ગ ઝડપ કઈ રીતના મળે, તો સરેરાશ વર્ગ ઝડપ એટલે આ જે ઝડપ હોય એનો વર્ગ કરી દેવાનો અને આખાનું શું કરી નાખવાનું, વર્ગમૂળ, એટલે આપણે રૂટ મીન સ્ક્વેર સ્પીડ મળે. મૂળ સરેરાશ વર્ગ ઝડપ, મૂળ સરેરાશ વર્ગ ઝડપ, મૂળ સરેરાશ વર્ગ ઝડપ જેને આપણે c તરીકે ઓળખાવીએ. તો આ જે છે આમાં આ જે ઝડપ છે 4 મીટર પ્રતિ સેકન્ડ, 5 મીટર પ્રતિ સેકન્ડ, 8 મીટર પ્રતિ સેકન્ડ, એ બધાનો વર્ગ કરીએ અને સાદુરૂપ આપીએ તો એ સરેરાશ વર્ગ ઝડપ મળે. પણ આપણે એનું વર્ગમૂળ કાઢી લઈએ તો મૂળ સરેરાશ વર્ગ ઝડપ મળે. એટલે 10 into 4 નો 4 સ્ક્વેર પ્લસ 20 into 5 સ્ક્વેર પ્લસ 40 into 8 સ્ક્વેર ડિવાઇડેડ બાય 70, અને આ આખાનું વર્ગમૂળ. જો વર્ગમૂળ ન કાઢીએ તો આપણે સરેરાશ વર્ગ ઝડપ મળે. સરેરાશ વર્ગ ઝડપ હોય એનું વર્ગમૂળ એને મૂળ સરેરાશ વર્ગ ઝડપ કહેવાય. તો અહીંયા આપણે આ જે છે 4 નો વર્ગ કેટલો થાય 16, તો 16 ગુણાકારમાં 10 એટલે 160. 5 નો વર્ગ કેટલો થાય 25, તો 20, 25 ગુણ્યા 20 એટલે 500, અને 8 નો વર્ગ કેટલો થાય 64, તો 40 ગુણાકારમાં 64 એટલે 2560 જેવું થાય મૂલ્ય, અને એને ડિવાઇડેડ બાય 70. આનું સાદુરૂપ આપો તો 6.78 મીટર પ્રતિ સેકન્ડ. આ તમારી આવે મૂળ સરેરાશ વર્ગ ઝડપ. પછી તમને પૂછેલું છે મહત્તમ સંભાવ્ય ઝડપ. તો મહત્તમ સંભાવ્ય ઝડપ અને આ મૂળ સરેરાશ વર્ગ ઝડપ વચ્ચેનો સંબંધ તો 0.816 ગુણાકારમાં c થાય. મહત્તમ સંભાવ્ય ઝડપ c સ્ટાર બરાબર 0.816 ગુણાકારમાં 6.78. આપણે એ બે વચ્ચેનો સંબંધ તારવેલો આગળ ના લેક્ચરમાં બરાબર એ આવે તો એ આપણે દર્શાવીએ અને પછી ઓકે. આમ મહત્તમ સંભાવ્ય ઝડપ, આપણે મહત્તમ સંભાવ્ય ઝડપ અને મૂળ સરેરાશ વર્ગ ઝડપનો સંબંધ તારવેલો. મહત્તમ સંભાવ્ય ઝડપ બરાબર 0.816 ગુણાકારમાં મૂળ સરેરાશ વર્ગ ઝડપ c, 0.816 ગુણાકારમાં 6.78, તો મહત્તમ સંભાવ્ય ઝડપ આવે 5.53 મીટર ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ બરાબર છે. તો આપણે આ મહત્તમ સંભાવ્ય ઝડપ, સરેરાશ ઝડપ અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ તારવેલ. આ પ્રકારના અણુઓની સંખ્યા આપેલી હોય જુદી જુદી, અને જે તે અણુઓની સંખ્યા જે તે ઝડપ અનુભવતી હોય એ આપેલી હોય, અને આપણે સરેરાશ ઝડપ કે મૂળ સરેરાશ વર્ગ ઝડપ કે મહત્તમ સંભાવ્ય ઝડપ કે તો ગણતરી કરતા આવડવી જોઈએ. આ એક પેટર્નનો એવો દાખલો, આવા પેટર્નના દાખલા આવડવા જોઈએ. પછી અન્ય દાખલાઓ આપણે ગણતરી કરી. તો ત્યારબાદ એક્ઝામ્પલ નંબર 2, 27 °C તાપમાને 32 ગ્રામ મિથેન અણુઓની કુલ ગતિજ ઊર્જા અને સરેરાશ ગતિજ ઊર્જા ગણતરી કરો. એટલે આપણે કાઇનેટિક એનર્જી Ek અને Ek બાર સરેરાશ ગતિજ ઊર્જા ગણવાની, તથા આ જ તાપમાન એટલે 27 °C તાપમાને મિથેન અણુ માટે મૂળ સરેરાશ વર્ગ ઝડપ એટલે CRMS, સરેરાશ ઝડપ c બાર અને મહત્તમ સંભાવ્ય ઝડપ પણ ગણતરી કરો. આ a છે હું કરાવું છું, b તમારે જાતે કરવાનો. અહીંયા હું સૌપ્રથમ કુલ ગતિજ ઊર્જા, તો કુલ ગતિજ ઊર્જા કુલ ke અથવા Ek કેવું ગતિજ ઊર્જા ke બરાબર આપણે n મોલ અણુ માટે 3/2 nRT સૂત્ર મળી ગયા. 1 મોલ હોય તો n બરાબર શું લેવાનું 1,
અહીંયા 32 ગ્રામ મિથેન છે તો 32 ગ્રામ મિથેન એટલે મિથેનનું આણ્વીય દળ કેટલું 16 તો 32 ભાગ્યા 16 તો 2 મોલ મિથેન થાય એટલે અહીંયા n of CH4 32 ભાગ્યા 16 એટલે 2 મોલ અને n બરાબર અહીંયા 2 આવશે એટલે 3/2 અહીંયા 2 r એટલે 8.314 અને t એટલે 27 અંશ સેલ્સિયસ એટલે 300 કેલ્વિન પર 2 જશે તો ટોટલ કાઇનેટિક એનર્જી બરાબર 3 ગુણ્યા 2 એટલે 6 3 1800 1800 ગુણ્યા 8.314 આ જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ માં હોય આ કેલ્વિન માં એટલે કેલ્વિન ઇન્વર્સ જશે અને આ મોલ હોય અને આનો મોલ ઇન્વર્સ જશે એટલે આનો એકમ આવશે જૂલ 7482.6 જૂલ બરાબર કઈ રીતના થયો તો આનો એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ ઇન્ટુ 300 કેલ્વિન તો આ કેલ્વિન ને 1 કેલ્વિન એટલે જશે અને આ જે છે 2 મોલ હોય આ મોલ અને આ મોલ ઇન્વર્સ જશે એકમ શું આવે જૂલ એટલે કુલ ગતિજ ઊર્જા 7482.6 જૂલ થાય અને સરેરાશ ગતિજ ઊર્જા બરાબર સરેરાશ કે એવરેજ કે એવરેજ કે બરાબર સરેરાશ કે જેને આપણે દર્શાવીએ ek બાર અથવા ke બાર બરાબર p/2 kt જ્યાં k છે એ બોલ્ટ્ઝમેન અચળાંક છે અને એનું મૂલ્ય આપને આવડે છે બોલ્ટ્ઝમેન અચળાંક k એટલે વાયુ અચળાંક r ભાગ્યા એવોગેડ્રો આંક થાય એટલે આપણે અહીંયા 3/2 અહીંયા r નું મૂલ્ય 8.314 ભાગ્યા એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત અણુ મોલ ઇન્વર્સ અને આનો એકમ જૂલ કેલ્વિન ઇન્વર્સ મોલ ઇન્વર્સ જશે અને ઇન્ટુ આ t છે આનું સાદુરૂપ આપીએ આપણે તો સરેરાશ ગતિજ ઊર્જા બરાબર 6.21 ગુણાકારમાં 10 ની -21 જૂલ મોલેક્યુલ એટલે અણુ ઇન્વર્સ આ સરેરાશ ગતિજ ઊર્જા સરેરાશ ગતિજ ઊર્જા 6.21 ગુણ્યા 10 ની -21 ઘાત જૂલ મોલેક્યુલ ઇન્વર્સ પ્રતિ અણુની આ ગતિજ ઊર્જા આવે પ્રતિ અણુની બરાબર છે આ 10 ની 23 ઉપર જતા રહે એટલે -23 થઈ જાય પછી હું સાદુરૂપ આપી એટલે આવશે તમારો જવાબ ઓકે સરેરાશ ગતિજ ઊર્જા એક મોલ અણુની ગતિજ ઊર્જા શું હોય તો અહીંયા આ 3/2 RT લઈ જવાનું શું લઈ જવાનું 3/2 RT એટલે એક મોલ અણુઓની ગતિજ ઊર્જા મળે R 8.314 જે 3741.3 હોય કેટલી હોય 3700 આમે કેવું છે આ 2 મોલની છે તો 1 મોલની કેટલી થાય તો આને ભાગ્યા 2 કરી નાખો 1 મોલની પડી જાય તો આ આપણે મેળવ્યું કુલ ગતિજ ઊર્જા સરેરાશ ગતિજ ઊર્જા એટલે A નો આન્સર મેં મેળવ્યો B નો તમારે જવાબ લઈ આવવાનો છે અહીંયા હું બધાના જવાબ આપી દઉં છું B ની અંદર આન્સર શું આવશે તો B ની અંદર આન્સર તમારે લઈ આવવાના તમારી પાસે સૂત્ર છે આગળના આપણે જોઈ ગયા છીએ તો તમારો C છે ને એ 683.9 મીટર સેકન્ડ ઇન્વર્સ આવવો જોઈએ તમારી સરેરાશ ઝડપ છે ને C12 એ 629.9 મીટર સેકન્ડ ઇન્વર્સ આવવી જોઈએ અને મહત્તમ સંભાવ્ય ઝડપ છે ને તમારી એ 558.1 મીટર સેકન્ડ ઇન્વર્સ આવી જોઈએ એટલે આ જે છે CRMS C12 અને C સ્ટાર મહત્તમ સંભાવ્ય ઝડપ તો બધાના મેં અહીંયા જવાબ તમને આપી દીધા સરેરાશ ઝડપ એટલો જવાબ આવશે તમારો મહત્તમ સંભાવ્ય ઝડપ એટલો જવાબ આવશે અને સરેરાશ ઝડપ આ સરેરાશ ઝડપ આ મૂળ સરેરાશ વર્ગ ઝડપ 683.9 હશે તો એ તમારે મેળવવું ઓકે ત્યારબાદ આગળ વધી તો જો નંબર 3 તમારે જાતે કરવાનું છે 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુ અણુઓની સરેરાશ ગતિજ ઊર્જા
એટલે ke બાર આપેલું, સરેરાશ ગતિજ ઊર્જા આપેલું 5.621 ગુણાકારમાં 10⁻21 ઘાત જૂલ છે. 0 સેલ્સિયસ તાપમાને 273 કેલ્વિન. તો બોલ્ટ્ઝમેન અચળાંક એટલે બોલ્ટ્ઝમેન અચળાંક k ની ગણતરી કરો તથા 1 મોલ વાયુમાં હાજર અણુઓની સંખ્યાની ગણતરી કરો. એટલે તમારે અહીંયા બોલ્ટ્ઝમેન અચળાંક k મેળવવાનો છે અને એવોગેડ્રો અંક Na મેળવવાનો છે. ઓકે, જાતે ગણો. તમારી પાસે સરેરાશ ગતિજ ઊર્જાનું સૂત્ર છે. સરેરાશ ગતિજ ઊર્જા બરાબર 3/2 kT. એમાં k ને કરતા બનાવો બોલ્ટ્ઝમેન અચળાંક મળી જાય અને k બરાબર R/Na. R નું મૂલ્ય તમને ખબર છે જૂલમાં 8.14. ત્યાંથી તમે એને મેળવી શકશો. તો જાતે કરો. જવાબ એના શું આવશે તો અહીંયા મેં આપેલા છે. પછીનું હું કરાવું છું નંબર 4. કયા તાપમાને O2 ની સરેરાશ ઝડપ એટલે C બાર એ 27 સેલ્સિયસ તાપમાને રહેલ મૂળ સરેરાશ વર્ગ ઝડપ બરાબર થાય. એટલે 27 સેલ્સિયસ તાપમાને મૂળ સરેરાશ વર્ગ ઝડપ તો એ સરેરાશ મૂળ સરેરાશ વર્ગ ઝડપ અને O2 ની સરેરાશ ઝડપ કયા તાપમાને સરખા થાય? એક સરખા. તો આપણે અહીંયા પહેલા સરેરાશ ઝડપનું સૂત્ર આવડવું જોઈએ. તો સરેરાશ ઝડપ C બાર બરાબર √8RT પાઈ m. આ સૂત્ર આપને ખબર છે. અને મૂળ સરેરાશ વર્ગ ઝડપ બરાબર જેને આપણે RMS સ્પીડ કહીએ છીએ √3RT/m થાય. હવે આ બેને ઇક્વલ કરવાના છે. કયા તાપમાને? એકનું તાપમાન આપેલું છે, બીજાનું મેળવવાનું છે. હવે આ મૂળ સરેરાશ વર્ગ ઝડપ તેનું તાપમાન 27 સેલ્સિયસ આપ્યું છે. એટલે અહીંયા 3R ગુણાકારમાં 300 કેલ્વિન. 27 સેલ્સિયસ એટલે કેટલા કેલ્વિન થાય? 300. હવે આ બેને સરખાવવાના ફોર ઇક્વલ વેલ્યુઝ. એટલે મૂળ બંને ઇક્વલ વેલ્યુ તો 8RT/m બરાબર √3R/300/m. તો આ t મેળવી લેવાનો છે. આ t મળી જાય. જો r જશે, m જશે. આપણે અહીંયા 8T/π is equal to 900 વધે ને? ખ્યાલ આવે છે? અહીંયા બે બાજુ વર્ગમૂળ તો જશે, r જશે, m જશે. તો આ બાજુ શું વધે? 8T છેદમાં π અને આ બાજુ 3 ગુણાકારમાં 300 એટલે 900. હવે આ t ને કરતા બનાવો તો 900 ગુણાકારમાં π. π એટલે કેટલું મૂલ્ય લે છે? તો કે 3.14 અને ભાગ્યા r. તો t બરાબર સાદુરૂપ આપો તો 353.57 કેલ્વિન થાય. 353.57 કેલ્વિન. અને અન સેલ્સિયસ માં જોતા હોય તો t બરાબર 353.57 કેલ્વિન માંથી 273 છે એ બાદ કરી નાખો તો 80.57 અન સેલ્સિયસ. આ સેલ્સિયસ માં આ કેલ્વિન માં જાવ એટલે એમ કહેવાય કે 80.57 સેલ્સિયસ તાપમાને O2 ની સરેરાશ ઝડપ અને 27 સેલ્સિયસ તાપમાને મૂળ સરેરાશ વર્ગ ઝડપ બરાબર થાય. એટલે 27 સેલ્સિયસ તાપમાને મૂળ સરેરાશ વર્ગ ઝડપ હોય એટલી જ એની સરેરાશ ઝડપ કયા તાપમાને O2 ની જોવા મળે? તો એ ઝડપ એની 80.57 સેલ્સિયસ તો 353.57 કેલ્વિન તાપમાને જોવા મળે. અને આ રીતે કમ્પેરેટિવલી પણ દાખલાઓ પૂછાય તો ફોર્મ્યુલા લખી બેને કમ્પેરેટિવ હોય ઇક્વલ કીધું હોય તો ઇક્વલ કરી કોઈ એક વેલ્યુ મેળવવાની હોય. આવા તમારી પાસે ફિનિક્સ ની બુક છે એમાં આવા MCQ આપેલા જ છે. નંબર આપે છે એટલે એમાંથી સોલ્વ કરવા માંડો. ઓકે, તો આ હતા આપણે આ જે સૂત્ર જોયા હતા એના વિવિધ દાખલાઓ. બરાબર. તો પછી આપણે વાત કરીએ વાસ્તવિક વાયુ જે હોય, વાસ્તવિક વાયુ ની આદર્શ વર્તુળકથી કઈ રીતે વિચલન? વાસ્તવિક વાયુ શા માટે આદર્શ વાયુની જેમ વર્તી શકતો ન હોય?
કે કઈ રીતે કોને વાસ્તવિક વાયુ કહેવાય, કોને આદર્શ વાયુ કહેવાય, એની ડેફિનેશનો અને વાસ્તવિક વાયુની આદર્શ વર્તણૂકથી વિચલન એટલે દબાણની અસર અને તાપમાનની અસર પરથી આપણે કઈ રીતે વાસ્તવિક વાયુ આદર્શ વાયુથી અલગ પડે છે એ થિયરી સમજવાની છે અને ખાસ ઇમ્પોર્ટન્ટ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ રહેશે. ઓકે, તો ત્યારબાદ વાસ્તવિક વાયુઓની વર્તણૂક, બિહેવિયર ઓફ રિયલ ગેસીસ. વાસ્તવિક વાયુઓની વર્તણૂક આદર્શ વાયુઓની વર્તણૂકથી વિચલન એટલે આદર્શ વાયુની જે વર્તણૂક હોય બિહેવિયર એનાથી જુદા પણ વિચલન ડેવિએશન જોવા મળે. ડેવિએશન ફ્રોમ આઇડિયલ ગેસ બિહેવિયર એટલે આપણે વાસ્તવિક વાયુની વર્તણૂકો સમજવાની છે અને આદર્શ વાયુની વર્તણૂકથી કે તેમાં વિચલન માલુમ પડે છે એ જોવાનું. તો એ પહેલા તો આપણે વાસ્તવિક વાયુઓ કોને કહેવાય અને આદર્શ વાયુઓ કોને કહેવાય એની વ્યાખ્યા સમજીએ અને પછી આપણે સમજીએ કે વિચલન કઈ કન્ડિશનમાં વાસ્તવિક વાયુ આદર્શ વાયુની વર્તણૂકથી વિચલન એટલે એમાંથી જુદાપણું જોવા મળે છે અને ક્યારે વાસ્તવિક વાયુઓમાં આદર્શ વર્તણૂક હોય એ આપણે દબાણની અસર અને તાપમાનની અસર દ્વારા સમજવાનું છે. તો વાસ્તવિક વાયુઓ કોને કહેવાય, રિયલ ગેસીસ કોને કહેવાય, તો જે વાયુઓ દરેક પરિસ્થિતિમાં વાયુઓના નિયમોનું પાલન કરતા હોય, કોઈ પણ પરિસ્થિતિ જે વાયુઓ દરેક પરિસ્થિતિમાં વાયુઓના નિયમોનું પાલન કરતા ન હોય, વાયુઓના નિયમોનું પાલન કરતા ન હોય તેમને વાસ્તવિક વાયુ કહેવાય. ટૂંકમાં દરેક પરિસ્થિતિમાં બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, બરાબર, આ બધા નિયમોનું પાલન કરતા ન હોય એને વાસ્તવિક વાયુઓ કહેવાય, રિયલ ગેસીસ કહેવાય. અથવા જે વાયુઓ માટે PV નોટ ઇક્વલ ટુ nRT થાય, બરાબર, જે વાયુઓ PV બરાબર nRT નું પાલન ન કરતા હોય એટલે PV નોટ ઇક્વલ ટુ nRT થતું હોય એ વાયુઓ વાસ્તવિક વાયુઓ કહેવાય. તો આદર્શ વાયુઓ સિમ્પલ નો શબ્દ કાઢી નાખવાનો છે. તો જે વાયુઓ દરેક પરિસ્થિતિમાં વાયુઓના નિયમોનું પાલન કરે તેમને આદર્શ વાયુઓ કહેવાય. વાયુઓના નિયમો એટલે બોયલનો નિયમ, ચાર્લ્સનો નિયમ, ગેલ્યુસેકનો નિયમ, દરેક કન્ડિશનમાં કોઈ પણ તાપમાન અને દબાણની કન્ડિશનમાં એ વાયુઓના નિયમનું પાલન કરે તો એને આદર્શ વાયુ કહેવાય. અથવા કહેવાય જે વાયુઓ માટે PV બરાબર nRT થતું હોય અથવા જે વાયુઓ PV બરાબર nRT નું પાલન કરે, બરાબર, અથવા જે વાયુ માટે PV છેદમાં nRT બરાબર 1 થાય એ વાયુઓને આદર્શ વાયુ કહેવાય. પણ હકીકતે કોઈ પણ એવો વાયુ હોતો નથી કે જે દરેક પરિસ્થિતિમાં વાયુના નિયમોનું પાલન કરતો જ હોય. એમાં કોઈક ને કોઈક કન્ડિશનમાં જુદાપણું જોવા મળે છે. એટલે હકીકતે કોઈ વાયુ આદર્શ હોતો નથી. આદર્શ વાયુ હોવું એ કલ્પના છે. હકીકતે મોટા ભાગના દરેક વાયુઓ વાસ્તવિક વાયુ જ હોય, પણ એની આદર્શ વર્તણૂક સંભવી શકે, પણ અમુક એવી કન્ડિશને સંભવી શકે, બરાબર. અને કોઈ વાયુ કેમ આદર્શ વાયુ તરીકે વર્તતો નથી તો એ આપણે જોશું કે અમુક પૂર્વ ધારણાઓ હતી એ ખોટી ધારી લીધેલી છે. એમાં સુધારો પણ આપણે કરીશું અને PV બરાબર nRT માં આપણે સુધારો કરીશું કે આ PV બરાબર nRT છે અને આદર્શ વાયુ સમીકરણ કીધું છે, પણ દરેક વાયુ માટે આ PV બરાબર nRT થઈ nRT અને P અને V નો ગુણાકાર સરખો થાય એવું હોતું નથી. એટલે કોઈ વાયુ આદર્શ હોતો નથી. તો આપણે એ સમજવું છે ક્યારે કોઈ વાયુની વર્તણૂક આદર્શ વર્તણૂક હોય અને ક્યારે એ આદર્શ વર્તણૂકથી એમાં ડેવિએશન જોવા મળે, વિચલન માલુમ પડે, એ કન્ડિશન આપણે અભ્યાસ કરવાનો છે. એટલે આપણે આદર્શ વાયુઓની વર્તણૂકથી વિચલન વાસ્તવિક વાયુની, બરાબર, એમાં દબાણની અસર અને તાપમાનની અસર આપણે સમજવાની થશે. તો પહેલા આપણે દબાણની અસર સમજીશું, બરાબર. વાસ્તવિક વાયુઓની આદર્શ વર્તણૂકથી વિચલન, એમાં દબાણની અસર, કે દબાણની શું અસર થાય, ઊંચા દબાણે કે નીચા દબાણે કોઈ વાસ્તવિક વાયુ આદર્શ વર્તણૂક ધરાવતો હોય એ આપણે ગ્રાફ દ્વારા સમજીશું. ઓકે, જો વાસ્તવિક વાયુઓની વર્તણૂક, બિહેવિયર ઓફ રિયલ ગેસ, આદર્શ વર્તણૂકથી વિચલન એટલે ડેવિએશન ઓફ આઇડિયલ બિહેવિયર.
તો આ આપણે અભ્યાસ કરવો હોય તો બોયલના નિયમમાં આપણે ભણી ગયા હતા PV વિરુદ્ધ P નો આલેખ. PV વિરુદ્ધ P નો આલેખ. PV બરાબર K અચળ આવેલું બોયલના નિયમમાં આપણે જોતા હતા. તો PV વિરુદ્ધ P નો આલેખ કોઈ અચળ તાપમાને આપને ખબર હોય તો આ સ્ટ્રેટ લાઈન જ જોવા મળવી જોઈએ, સીધી રેખા જોવા મળવી જોઈએ. આ ત્રુટક રેખા છે તો આ રીતે મળે. PV વિરુદ્ધ P નો આલેખ કોઈ અચળ તાપમાને, બરાબર, અચળ T ત્યારે તો એ આદર્શ વાયુ. પરંતુ આ નીચે આપેલા આલેખમાં આપણે અહીં અમુક વાયુ બતાવ્યા છે, હિલિયમ, હાઇડ્રોજન, મિથેન, CO. આ વાયુ માટે PV વિરુદ્ધ P નો ગ્રાફ આ રીતે નથી મળતો. આમાં થાય છે શું, તો જેમ જેમ દબાણ વધતું જાય છે પેલા હાઇડ્રોજન અને હિલિયમ માટે, તો અહીંયા તમે જોઈ શકો કે P વધે તેમ H2 અને He માટે PV વધે છે. જો PV વધતો જ જાય છે. જો આ H2 નો ગ્રાફ ને આ કોઈ અહીંયા આપણે 0 પ્રેશર હશે ત્યારે જેમ જેમ દબાણ વધ્યું એમ PV વધતો જાય. જો અહીંયા PV વધી ગયો, દબાણ વધી ગયું He માટે. એટલે P વધે તેમ H2 અને હિલિયમ માટે ગ્રાફમાં તમે જોઈ શકો PV વધે છે. જ્યારે CO અને મિથેન માટે નીચા દબાણે PV જો આદર્શ વાયુની નજીક છે, જો અહીંયા આ નીચા દબાણે આદર્શ વાયુની નજીક છે અને નીચા દબાણે PV ઘટે છે. જો નીચા દબાણે એટલે P ઓછો ત્યારે, જો P ઓછો ત્યારે PV નું મૂલ્ય COCH4 માટે PV ઋણ છે. જો PV નીચે તરફ છે, નીચે આવે તરફ ઓછો એમ કે. પણ જેમ જેમ જો દબાણ વધતું ગયું એમ દબાણ વધ્યું એમ ઘટીને પછી પાછું વધી ગયું. જેમ જેમ દબાણ વધ્યું એમ PV નું મૂલ્ય, દબાણ વધ્યું એમ PV નું મૂલ્ય CO અને મિથેન માટે આ તમે જોઈ શકો ઘટીને પછી વધે છે. એટલે કહેવાનો મતલબ આ એની વર્તણૂકમાં વિચલન છે. એટલે એમ કહી શકાય નીચા દબાણે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ હોય. નીચા દબાણ P વધે તેમ CO મિથેન માટે PV ઘટીને પછી વધે છે. આમ કહી શકાય કોઈ વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ જેવી ક્યારે હોય, એટલે કે કોઈ વાસ્તવિક વાયુ ક્યારે આદર્શ વાયુ જેવી વર્તણૂક દર્શાવે, તો એમ કહેવાય નીચા દબાણે. જો આ દબાણ ખૂબ નીચું છે તો ત્યારે એની વર્તણૂક આદર્શ જેવી છે, આદર્શ જેવી હોય. બરાબર, નીચા દબાણે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ હોય. એટલે PV વિરુદ્ધ P ના આલેખ પરથી આપણે જોઈ શકીએ છીએ કે વાયુઓની વર્તણૂક આદર્શ નથી. જો આદર્શ હોય તો આ રીતે ગ્રાફ મળે, કારણ કે PV બરાબર K અચળ છે, દબાણ વધારો ગમે તેટલું એટલું કદ ઘટે સાપેક્ષે. પણ દરેક તબક્કે એવું નહીં જોવા મળતું હોય. આવું કેમ જોવા નહીં મળતું હોય, શા માટે કોઈ વાસ્તવિક વાયુ આદર્શ તરીકે ન વર્તે, એ આપણે વાત કરીશું. પછી જો P વિરુદ્ધ V નો આલેખ સૈદ્ધાંતિક રીતે અને પ્રાયોગિક રીતે મેળવવામાં આવ્યો તો એમાં ડિફરન્સ માલુમ પડે. જો આ P વધે છે, V ઘટે છે. આ આદર્શ વાયુ માટેનો ગ્રાફ છે, આદર્શ વાયુ માટેનો. અને વાસ્તવિક વાયુ માટેનો ગ્રાફ આ છે. તો આ બેના આમ જો બેના કોઈ એક સરખા દબાણે વાત કરીએ, એક સરખા દબાણે ત્યારે બેના કદ ડિફરન્ટ છે. જો આ જે કદ હોય એને V આઈડિયલ કહેવાય, આદર્શ કદ, અને આ જે કદ હોય એને V રિયલ કહેવાય, વાસ્તવિક વાયુ. તો ઊંચા દબાણે બેના કદમાં જો તફાવત માલુમ પડે છે, વાસ્તવિક વાયુ અને આદર્શ વાયુ. પછી જેમ જેમ દબાણ ઘટતું જાય છે એમાં તફાવત ઓછો થતો જાય. જેમ જેમ દબાણ ઘટે તફાવત ઓછો થતો જાય. અને કોઈ નીચા દબાણે, જો અહીંયા કોઈ એવું નીચું દબાણ આવ્યું કે જ્યાં વાસ્તવિક વાયુ ની વર્તણૂક આદર્શ જેવી, આઈડિયલ ગેસનું વોલ્યુમ અને રિયલ ગેસનું વોલ્યુમ સરખા થાય છે, અને પછી પાછા ખૂબ જ નીચા દબાણે પાછું વિચલન માલુમ પડે છે. એટલે અહીં આ P વિરુદ્ધ V ના આલેખમાં તમે જોઈ શકો ઊંચા દબાણે Vi એટલે આદર્શ વાયુનું કદ Vi અને Vr માં તફાવત છે.
બેના કદમાં તફાવત છે. દબાણ ઘટે તેમ Vi અને Vr નો તફાવત ઓછો થાય. આમ કહી શકાય અહીંયા જો તફાવત ઓછો થઈ ગયો. અહીંયા આ બિંદુ એવું છે કે જ્યાં આ કોઈ એવું નીચું દબાણ છે જ્યાં આદર્શ વાયુનું કદ અને વાસ્તવિક વાયુનું કદ ઇક્વલ થાય છે. તો આ આલેખ પરથી આપણે શું તારણ કાઢી શકીએ કે દબાણ ના ઘટાડા સાથે નીચા દબાણે કોઈ વાસ્તવિક વાયુ હોય એ આદર્શ વર્તણૂક દર્શાવે. આને આપણે વધુ સારી રીતે સમજવું હોય તો PV બરાબર nRT સૂત્રમાં PV છેદમાં nRT નો ગુણોત્તર લઈ અને આપણે અને એ ગ્રાફ આવે એના દ્વારા આપણે સમજીએ PV nRT દ્વારા. પણ એ આજના લેક્ચરમાં આપણે નહીં વાત કરીએ, પછીના લેક્ચરમાં વાત કરીશું. આપણે બોયલના નિયમ પરથી જોયું આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુમાં ની આદર્શ વાયુ અને વાસ્તવિક વાયુનું કમ્પેરિઝન અને કયા ફેક્ટરે બંને એક સરખા તરીકે વર્તે ક્યારે વિચલન. આના પરથી તો એવું જ તારણ આવે કે ઊંચા દબાણે વાસ્તવિક વાયુ ને આદર્શ વાયુની વર્તણૂક વાસ્તવિક વાયુ આદર્શ વાયુથી વિચલન પામે, જ્યારે ખૂબ નીચા દબાણે વાસ્તવિક વાયુની વર્તણૂક આદર્શ જેવી હોય નીચા દબાણે. બરાબર, જે આપણે PV છેદમાં nRT નો ગુણોત્તર એ PV nRT અવયવ દ્વારા નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમજીશું. એ પણ અગત્યનો ટોપિક. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. આજના લેક્ચરમાં જે ચાલેલું વ્યવસ્થિત પ્રિપેર કરી નાખવાનું, લખીને અને કોન્સેપ્ટ સમજવાના કે ક્યારે વાસ્તવિક વાયુ આદર્શ તરીકે વર્તે તો દબાણની શું અસર, તો નીચા દબાણ. ક્યારે નીચા દબાણે, જ્યારે ઊંચા દબાણે એમાં તફાવત માલુમ પડે છે. ઓકે, ગુડ બાય, ટેક કેર.